નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. પ્રોપર્ટી મહાકુંભ ક્રેડાઈ દ્વારા આયોજિત આ પ્રોપર્ટી જે શો ચાલી રહ્યો છે, એક્સપો, આજે તેનો ત્રીજો દિવસ છે અને આપણી સાથે ક્રેડાઈના જે પ્રમુખ છે ધ્રુમિલભાઈ છે. ધ્રુમિલભાઈ, આજે ત્રીજો દિવસ છે, કેવો રિસ્પોન્સ આ પ્રોપર્ટીના મહાકુંભને લઈ? ગઈકાલે ને પરમ દિવસે ઘણો સારો રિસ્પોન્સ હતો. આજે તો તમે જ જોઈ શકો છો કે આજે સૌથી સારો રિસ્પોન્સ છે અને વી આર એક્સપેક્ટિંગ કાલે પણ અંતિ સારો હોય. એટલે તમારા માધ્યમ થકી હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જે પણ આવી ના શક્યો તો એટલીસ્ટ આજે નહીં તો કાલે આવે, એક વખત આ જોવે. ઇટ્સ લાઇક અ ફેસ્ટિવલ ઇન બરોડા. ઇટ ઇઝ ફોર ધ સિટીઝન્સ ઓફ બરોડા. આ ખાલી ડેવલપર માટેના હિતમાં નથી, આ ખરેખર એન્ડ યુઝરના હિતમાં છે, હોમ બાયર્સના હિતમાં છે. તમે માન લો રિયલ એસ્ટેટ ના પણ ખરીદવાનો તો એક વખત જોવા આવો, બે વસ્તુ જાણવા મળશે, શીખવા મળશે રિયલ એસ્ટેટના માટે. તો આઈ વિલ રિક્વેસ્ટ ઈચ એન્ડ એવરી બરોડિયન ટુ કમ વિઝિટ એટલીસ્ટ વન્સ. શરૂઆત જ્યારે આપણે કરી કે આ જે પ્રોપર્ટી શોની, ત્યારે શું ચાલી રહ્યું હતું મનમાં, અને અત્યારે જ્યારે આ ત્રીજો દિવસ છે ત્યારે કેવું ચાલી રહ્યું છે? અત્યારે થોડું રિલેક્સ લાગે છે. જ્યારે ચાલુ કરતા હતા ત્યારે ઓબ્વિયસલી એન્ઝાયટી હોય, નર્વસનેસ હોય, કેવી રીતે થશે, કેવી રીતે કરીશું. પ્રોપર્ટી શો એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે, ઇવેન્ટ છે ક્રેડાઈ વડોદરા માટે, અને એ દર 2 વર્ષે એક વખત કરતા હોઈએ છીએ આપણે. એટલે અને દર વખતે આપણે વી ટ્રાય ટુ ડુ 1 ગ્રેડ હાયર. માન લો લાસ્ટ યર ડોમ સાઇઝ હતી, એનાથી આપણે થોડી વધારે ઘણી મોટી કરી છે. પ્લસ નવા ડેવલપર્સને પણ પાર્ટિસિપેટ કરાવ્યા છે. તો બીજા બધા માટે સુવિધાઓ, ફૂડ કોર્ટની, કિડ્સ પ્લે એરિયાની, એન્ટરટેનમેન્ટની બધી જ સુવિધાઓ રાખી છે. તો આ એક હું તમને કહું છું ફનફેર ઓર ફેસ્ટિવલ ટાઈપ ઓફ ઇવેન્ટ રાખી છે આપણે બરોડા માટે, કે જ્યાં પ્રોપર્ટી બાઇંગ ઇઝ નોટ ધ ઓનલી ઓબ્જેક્ટિવ, ઇટ ઇઝ ટુ મેક અવેર ઓફ રિયલ એસ્ટેટ. આજે રિયલ એસ્ટેટ બરોડામાં શું ચાલી રહ્યું છે, કેવું ચાલી રહ્યું છે, કયા કયા બિલ્ડરો છે, એ જાણકારી માટે, એ અવેરનેસ માટે આ કેમ્પેઇન છે. ધ્રુમિલભાઈ, છેલ્લો સવાલ કે જે લોકો માનો કે નથી જોડાતા ક્રેડાઈથી, કે જે લોકો પાર્ટિસિપેટ નથી કરતા, એમને શું મેસેજ આપવા માંગો છો? શું મિસ કરી રહ્યા છે એ લોકો? એ તો એ લોકો આવશે, જોશે તો જ ખબર પડશે કે શું મિસ કરી રહ્યા છે. આ બધી વસ્તુ એવું છે કે અમે જણાવી ના શકીએ કે કોઈને બતાવી ના શકીએ. આ એ લોકો જોવે, જાતે જ મહેસૂસ કરે, ફીલ કરે તો જ એમને આઈડિયા આવશે કે વોટ હેવ દે મિસ્ડ. એન્ડ ઇટ્સ ઓબ્વિયસલી એવું નથી કહેતું કે આ અહીંયા ના હોય તો એમનું કામ ના થાય કે ધંધો ના થાય, બટ એટલીસ્ટ એ જે બૂસ્ટ મળે છે, જે પુશ મળે છે સેલ્સને અને બ્રાન્ડિંગને, એ આના જેવું પ્લેટફોર્મ નહીં મળી શકે. છેલ્લો સવાલ, કાલે ભારત પાકિસ્તાનની મેચ છે અને કાલે ક્રેડાઈનો છે દિવસ છેલ્લો છે. શું અસર છે કે પછી એના માટે કોઈ આયોજન છે કાલે અહીંયા આગળ? ઓબ્વિયસલી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એટલે હું પણ ડાય હાર્ટ ક્રિકેટ ફોલોઅર છું. એટલે બધાના માટે જ આપણે અહીંયા લાઈવ સ્ટ્રીમિંગ રાખ્યું છે મેચનું. એટલે હું બધાને દરખાસ્ત કરીશ કે આપણે બધા સાથે જોઈએ અહીંયા. રિયલ પ્રોપર્ટી શો તો છે જ, જોડે જોડે આપણે મેચ પણ જોઈશું જોડે. તો આઈ રિક્વેસ્ટ એવરીવન કે બધા અહીંયા આવો, અહીંયા આપણે સાથે મેચ જોઈશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા ધ્રુમિલભાઈ, અને જેઓ કહી રહ્યા છે કે કાલે ક્રેડાઈનો અંતિમ દિવસ છે અને સાથે ભારત પાકિસ્તાનની મેચ પણ છે. તો લોકોને તેઓ ઇન્વિટેશન આપી રહ્યા છે કે અહીંયા આવો, અહીંયા આપણે સાથે મેચનો આનંદ પણ માણીશું અને આ પ્રોપર્ટીના મહાકુંભને પણ આપણે સાથે માણીશું. કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ.